વિશુબેનને માનતા તો પગે લગાડી દે વિશુબેનને. જય જય ગલા બેટા જય જય જય. શું કરો આખો દે ના એ પણ તૈયાર થઈ ગઈ છે અત્યારે. જો શું છે શું પહેર્યું ટોપો પહેર્યો. દેવબેનનો હાથ હોઈ ગયો કાલે એને ભમરો કવડી જશે પાણીનો ટાંકો સાફ કરી દે દેવબેન હું તો. ચાલો મિત્રો જય ગિરનારી કેમ છો બધા મજામાં. ફરી વખત ઘણા ટાઈમ પછી અમારા બ્લોગમાં તમારું બધાનું દીપ સ્વાગત છે. કારણ કે હમણાં કોમેડી વિડીયોમાં થોડીક અમને પીડા છે લોંગ બ્લોગ ઉતારવાનું કંઈ નહોતું થતું. અત્યારમાં સરસ મજાની નાની નાની રજા છે તો ચાલો કોઈ એકાદો મોટો બ્લોગ ઉતારી નાખ્યો. તો કેમ છો બધા મજામાં. સારું હોય તો બધા કોમેન્ટ કરજો, ન સારું હોય તો કહેજો કે ભાઈ મને શરદી થઈ ગઈ છે, માથું દુખે છે. અત્યારે વાતાવરણ થોડું ગંભીર છે એટલે થોડું ઘણું થાય છે. અમારે વિશુબેનને પણ તબિયત બગડી ગઈ હતી, 4-5 દિવસ બગડી ગઈ હતી. અત્યારે સારું છે. વિશુબેન ગયા છે પડખે બાજુમાં રમવા. આવી જ્યારે તમને મુલાકાત કરાવીશ. તમને બધાને કેમ છે મને કહેજો. જો અમારો વ્લોગ તમે જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે સરસ મજાની ઠંડી અત્યારે પડે છે અત્યારે એટલે જાગવામાં થોડું બધું મોડું થઈ જાય છે. 8:30 થઈ ગયા છે. નાહી ધોઈને અત્યારે ઓલરેડી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. અને સુરેશ દાદા અત્યારે બહાર આવી ગયા છે એટલે આપણે થોડીક વાર બહાર તરીકે બેસવાનું છે. એ પહેલાં અત્યારમાં ચા નાસ્તો બધો બાકી છે તો ચા નાસ્તો પી લેવી. આ અત્યારમાં બનાવે છે સરસ મજાની ગરમા ગરમ ચા. જો ચા તમે પીવી તો ક્યાં લાગે મજા ન આવે તો સરસ મજાની ચા બનાવે. ચાલો આપણે એને જય ગિરનારી કરીશું. જય ગિરનારી. કેમ છે મજામાં? લ્યો બસ તો બેઠી ગયો પછી કે ગણી બાવાની છે તો મારે પાછું ઊભું થવાનું હવે અને પછી જાય તે ગણી લેવાની અને પછી એને ગણી આપી તો ચા ગળશે. લ્યો ચાલો આ રીતનો બધો સરસ મજાનો વ્લોગ છે. ચાલો ચા પાણી નાસ્તો કરી લેવી ફટાફટ. ચાલો ફાઇનલી અત્યારે આપણે નાસ્તો પાણી કરી કમ્પ્લીટ થઈ જાય છે. આપણે અત્યારે વિશુબેન જાગી ગયા છે કે હોતા જ નથી બેન હોતા હા નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે. વિશુબેનને થોડી થોડી ઠંડી વાતી હતી જો નાઈને કપડાં જો શું છે ક્યાં જવું છે. વાહ જય માતાજી. કેમ છે મજામાં? તો લગ્ન ગીત ગાઈ નાખું. એટલે વિશુબેન જઈ જાય એટલે વિશુબેન લગ્ન ગીત સાંભળ્યું. હમણાં તમારા બાએ ગીત ગાયું જ નહોતું એટલે એકાદું ગીત ગાવ ગાય ના ભાલો. હા તો મગજમાં આવી જાય ગીત ગાય ને ગાલો. શું કરો છો? વિશુબેન નાસ્તો લાવ્યા. વિશુબેન તો પરસેદી લાવ્યા છે. વિશુબેન અત્યારમાં પરસેદી વિશુબેનને ખવડાવીને છે. તો અમારા બાને હવે ગીત આવી જાય તો ગીત જો અમારા કાવ્યાબેન ડ્રેસ પહેરે ને તો કાવ્યાબેન શરમાય બહુ. અમારે તો કાવ્યાબેનને શરમ બહુ લાગે આમાં ડ્રેસ પહેરે ને તો એટલે કાવ્યાબેન કોઈ દે વિડીયોમાં આવે નહીં. અમારે યશુબેન આવી જાય. યશુબેન અહીંયા આવો તો. યશુબેન દેવબેન જય ગિરનારી. કેમ છે મજામાં? અમારા કેમેરામેન છે અમારા દેવુબેન. દેવુબેન આ કોમેડી વિડીયો ઉતારવાનો છો ઉતારી દેશો ને. દેવુબેન કમ્પ્લીટ થઈ જાય. યશુબેન એ યશુ અહીંયા તો બેન અહીંયા તો નાના કોઈ બોલાવ અહીંયા તો ખરા. યશુબેન આવ્યા છે અમારા મહેમાન ગતિ કરવા એટલે યશુબેન તો રમે છે. જો તમે બધું સાયકલ અત્યારે રમવાનું ચાલુ છે. કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ બધા બિને રહેજો. સરસ મજાનો આપણે આજનો વ્લોગ ઉતારવાનો છે. ચાલો ફાઇનલી અત્યારે વિશુબેન જાગી ગયા છે કારણ કે અમારા જાવન છે વિશુબેનની માનતા છે તો વદરકા જાવન છે દર્શન કરવા માટે. તો અત્યારે જો વિશુબેને સરસ મજાનો ટોપો પહેર્યો છે અને આ એ પણ તૈયાર થઈ ગઈ છે અત્યારે. જો શું છે શું પહેર્યું? ટોપો પહેર્યો મસ્ત મજાનો સરસ મજાનો નાનો અમથો ટોપો પહેર્યો છે. હવે શું છે દેવુબેન? દેવુબેનને કાલનો ભમરો કવડી ગયેલો છે. આથી તો હાથ આખો હોજી ગયો. દેવુબેન બતાવો તો. જો દેવબેનનો હાથ હોજી ગયો કાલે એને ભમરો કવડી જશે પાણીનો ટાંકો સાફ કરી દે. દેવબેન હું તો જાઉં છું દોલ્યો જવું છે હે. જો અમારે યશુબેન છે. યશુબેન નાના નાના ફૂઈ ક્યાં છે? યશુબેન અહીંયા હું જોતો નાના નાના ફૂઈ ક્યાં છે? આ ચાંદલો ક્યાં કર્યો તે? હે ચાંદલો ક્યાં કર્યો? જો યશુબેનને અત્યારે યશુબેન તો એ હશે. વિશુબેનને કોટ પહેરાવે છે. આ અમારા ડાયપુ છે. ડાયપુ અમારે રોઈ જાય બે. હું ડાયપુ સારું છે ને? શું કરો આખો દે સારું છે ને? ડાયપુ રોય છે. બે આવે છે મારા બાય હથોરો કરાવે છે. યશુબેન હે ખાવાય ને તાણ નથી તમે ડાયપુ ને કાંઈ તાણ નથી. ડાયપુ ખોટા ખોટામાં ડાયપુ નાખે બધું છે. ચાલો બધા કંડુને બધા બન્યા રહેજો. ચાલો ફાઇનલી અત્યારે આપણે ધીમે ધીમે ગાડી ચાલતા ચાલતા આપણે પહોંચ્યા છે વાવડીના સીમાડામાં આવી ગયા છે. અત્યારે સરસ મજાના પીર દાદાનું મંદિર છે. દર્શનથી બધા કરી લીધા. દર્શન બધા કરી લીધા છે અને વિશુબેન થાકી ગયા હતા તો વિશુબેનને કદી પોરો આપ્યો છે ને જો સરસ મજાનું પાણી છે તો વિશુબેનને પાણી પાવાનું છે. વિશુબેન
પાણી પીવું છે બેન? એ બેન પાણી પીવું છે? ભૂ પીવું ઠંડી હતી એટલે જો ટોપો વોપો પહેરીને બધું કમ્પ્લીટ થઈ જાય. ભૂ પીવું છે દીકા? અને આ રીતનો સરસ મજાનો વડલો ઓલો લીમડો હતો તે કોઈ થોડીક વાર આરામ વિશ્રામ કરીને એ બધા નીકળીશું. ચાલો ઘડીક બોરો ખાઈશું. ચાલો ફાઇનલી આપણે અત્યારે વદરકા પહોંચ્યા છે, કારણ કે અમારું મૂળ ગામ વદરકા, એટલે ભાઈ અમારે કમાતો નથી કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે વદરકા પહોંચ્યા છે, અમારા જૂના ગામમાં આવી ગયા છે મઢે, કારણ કે વિશુના હતા ને મામાને બધા મઠ છે, તો વિશુને માનતા હતી તો શંકર આવી ગયા છે. આપણે સાવી લેવા ગયા હતી દૂધ આગળ મઢની સાવી લેવા. આ બધું તો વિશુબેનને બધા થાકી હાવ ટીપકા થઈ ગયા છે. બેન થાકોડો લાવજો હં. તો સાહેબ આવી ગઈ છે ને આપણે સારું ખોલી માતાજીના દર્શન કરવાના છે. શું છે દીકા? સર આપણે મઢે આવી ગયા છે. આપણે શ્રીફળના સાલા ઉખાડવાના છે. જો આખું શ્રીફળ છે એને આ ઉગતી સાલા ઉખાડવાના છે. આ ઉગતી કોણ શ્રીફળના સાલા ઉખાડતા હતા અને કોને આવડે છે મને કોમેન્ટમાં પાછા તમે કહેજો. ચાલો ફટાફટ પહેલાં આપણે શ્રીફળના સાલા ઉખાડી નાખીએ. પછી માતાજીને શ્રીફળ વધીને માતાજીને દર્શન કરી નાખ્યું. કોમેન્ટમાં લખી નાખજો બધા જય કેલીમાં. ચાલો તો આપણે દર્શન કરી લીધા છે અને કોમેન્ટ બધા જય કેલીમાં તમે બધા દર્શન કરી લેજો બધા જય કેલીમાં. અમારા વિશુબેન પગે લગાડી દે. વિશુબેનને માનતા હોય તો પગે લગાડી દે. વિશુબેનને જય કલા બેટા જય કહેતો દેખા જય કહેતો વિશુ જય કહેતો જય કહેતો દેખા. એ થોબળા લે. હલો વિશુબેનને જય કરાવીને આપણે દર્શન કરી લઈશું બધા. કોમેન્ટમાં બધા લખી નાખ્યું જય કેલીમાં. ચાલો અંદર માતાજીના દર્શન કરી લીધા. આવી ગયા છે આપણે ખોડિયારના દર્શન કરવા માટે. જય ખોડિયારમાં. વિશુ પગે લાગતો જય ખોડિયારમાં કહેતો વિશુ. ચાલો ફાઇનલી આપણે અત્યારે રમી દાદા પહોંચ્યા છે વદરકા અને આપણે અત્યારે દરવાજો ખોલ્યો છે. અહીંથી એવું ઓલું કેવું માગે છે કે હનુમાન નિમીને જવાનું, માથે નહીં જવાનું. આ રીતનો જો દરવાજો નિશોધ છે, આપણે જવું હોય તો જાય નીચે નિમીને જ જવાનું, ઊંચું તો નહીં જવાનું. કોમેન્ટમાં બધા લખી નાખજો જય હનુમાન દાદા, વદરકાવાળા હનુમાન દાદા, તોળિયા વટાવાળા હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા કેતો બીજું વગાડતો બીજું વગાડતો જય હનુમાન દાદા કેતો બધા જય. ચાલો ફાઇનલી તારા વદરકા દર્શન કરીને આવી ગયા છે સીધા વાવડી. વાવડી અમારા ઘટાવાનું ઘર છે, ત્યાં તારા ઊભા છે એવી અને વિશુબેન અત્યારમાં હોઈ ગયા છે. ઘટાવું અત્યારમાં ભાવનગર લગ્નમાં હતા અમે હરવાર, એટલે અત્યારે તાળો મેળવું છે. હા જૂના મકાન છે. હવે અંદર તો અહીંયા આજ આવ્યા નથી, ત્યાંથી નીકળી ગયા છે. આપણે તો પગી થશે હજી કાંઈ પહોંચ્યા નથી. ચાલો આપણે હવે નીકળીશું સીધા ભાવનગર ઘરે. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. જવાનું છે સીધો ધાબા માથે, કારણ કે કેટલા સમયથી આપણે માથેનો વ્યૂ જોયો નથી. અને અમારા વિશુબેન જ્યાં છે અગાશી માથે, એટલે કે આપણે ધાબા માથે. અને દીવુબેન જો ઘણા બધું વસ્તુ આવી છે. શું આવ્યું છે એ દીવુબેન આપણે પૂછી લઈશું. વિશુબેન ક્યાં છે? જો વિશુબેન અમે રાહ છે જોવા આવ્યા છે. વિશુબેન 11 મહિનાના પૂરા થવા આવ્યા છે. 11 મહિનાના વિશુબેન જોવા આવ્યા છે. બહારનું વ્યૂ કેવું સરસ મજાનું લોકેશન આવે છે તો જોવા આવ્યા છે. એ બેન મજા આવે છે જોવાની? બેન તમને જોવાની મજા આવે છે? વાતાવરણ કેવું લાગે છે? સારું લાગે છે? કહેતા કહેતા ક્યાં જાવ? આમ જાવ, આમ લઈ જાવ. એને બધું ફરતા આટો મરાવો. એ પાણીનો ટાંકો બતાવી જાઓ આપણો. જો આ છે આપણો પાણીનો ટાંકો. જો વિશુબેન આ છે આપણો પાણીનો ટાંકો. રેડી? એ બેન રેડી? એ બેન રેડી? મજા આવી? અને આ છે આપણું સોલાર. જો આપણું સોલાર છે આવડો, બરાબર? આ સોલાર જોઈ લઈએ. જો 9 પ્લેટ છે હો બેન, 9 પ્લેટ છે હો, જોઈ લીધું? જો આ છે સંડાસ. કેતા સંડાસ એ તો બરા અહીંયા તો બતાવો, અહીંયા પવન ચીકી બતાવું. તાંબકના સરસ મજાના ડુંગરા છે ને પવન ચીકી તને બતાવી દઉં. જો ધુમ્મસ છે એટલે નથી બતાવતું, સામે પવન ચીકી છે ને એ નોટથી આ દાજી જાય. હું તો ઓલી ડીશ છે આપણે, હાલ ડીશ બતાવી દઉં.
હાલ ડીશ બતાવી દો તો ડીશ જોયું છે ડીશ હે ડીશ જોયું છે તીતી ક્યાં છે તીતી તીતી ક્યાં છે હે તીતી ક્યાં છે જો તને કહો વિશુ એ વિશુ આપણે ડીશ જો આપણે ડીશ બરાબર અહીંયા નાની અગાઈ છે બતાવી દો અહીંયા જો આ દીધો અમારો પહેલે છેડ્યો છે આપણે નાની અગાઈ છે અને આ શું છે દેવીબેન લાકડા ફૂક્યા તો દેવીબેન ફરતા ફરતા પીના થઈ જાય સરળ થયું તો ફરતા ફરતા લાકડા ફૂકવા છે અને દેવીબેન અત્યારે હું વાવું છે દેવીબેન કહી દો કુંડામાં લો કુંડામાં દેવીબેને કાંઈક વાવી દીધું છે શું છે પેલા કુંડામાં આમાં ઓલા મેથી છે ઓલા લહણ છે ને ઓલા ફુદીનો તો ફુદીનો ઓળો થઈ ગયો છે આમાં મેથી છે લહણ આમાં લહણ છે આમાં બેમાં મેથી બેમાં મેથી આ છે અમારો ભાઈનો નાનો તો બગીચો ચાલો આ રીતનો સરસ મજાનો વ્યૂ બતાવવાનો હતો ને અમારે ઈશ્વરભાઈનું મકાન જો સામું બતાવે છે ઓલો ટાંકાવાળું બતાવે ને વિડીયો કારણ કે થોડો ઘણો સપોર્ટ કરો આપણે આઈફોન લેવાનો છે પણ તમારો સપોર્ટ હોય તો આઈફોન લેવી ને કે ન લેવી તો એ 12 બીજના જાણે જય રણુજાવાળા